કચ્છના ભચાઉમાં પોલીસે પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ કોર્ટની મંજૂરી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા નિર્ધારિત તારીખ મુજબ કરગરિયા મહાદેવ મંદિર નજીક ગણેશટીંબા વિસ્તારના ખુલ્લા મેદાનમાં રોડ રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 21,741 વિદેશી દારૂની બોટલો, 5,231 ક્વાર્ટર અને 934 બિયરના ટીનનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 3,03,44,252 રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ પ્રસંગે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.આર. ગોહેલ, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ ભચાઉ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.